બારીમાં ફેંક્યો કે બારીમાંથી દરવાજો તોડી નાખો, દરવાજો તોડી નાખો. બસ બસ પેલા હાથ પકડીને બહાર કાઢો. નમસ્કાર, પહેલા તો બધા મિત્રોનું વિક્રમ ગાજી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતના જાણીતા અને સૌના લોકપ્રિય હાસ્ય કલાકાર એવા અકાપા ગઢવી સાથે એક મિત્રો કાર અકસ્માત થયો છે. અને મિત્રો જાણવા મળ્યું કાર અકસ્માતની મિત્રો વિગતવાર માહિતી આપીએ તો અકાપા ગઢવીને કોઈ પણ ઈજા પહોંચી નથી અને અકાપા ગઢવીને એમ કહેવાય કે ગાડીનો કાચ ખોલી અને તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. અને તેમની ગાડીને આપણે આગળ વિડીયો પણ બતાવીશું. અને મિત્રો વિગતવાર માહિતી તમને આપીએ તો અકાપા ગઢવી અને તેમના દોસ્તારો જે એક હિંગળાજ માતાજીનું મંદિર છે, જે બાઈસાબગઢ અને જે પીપળા ગામ વચ્ચે એક જે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં મિત્રો તે દર્શન કરવા ગયા હતા. અને દર્શન કરી અને પરત પાછા ફરતા જે બાઈસાબગઢ અને જે પીપળા ગામ છે એની વચ્ચે હિંગળાજ માતાનું જે મંદિર આવ્યું છે એની નજીક મિત્રો એમ કહેવાય કે એક સાપ આડો ઉતર ગાડી જે છે એનું જે સ્ટીયરિંગ છે એ કંટ્રોલ ગુમાવી દેતા મિત્રો એમ કહેવાય કે આ જે અકસ્માત બન્યો હતો. અને વધુ જાણીશું આપણે વિડીયોમાં, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. બારીમાં ફેંક્યો કે બારીમાંથી દરવાજો તોડી નાખો, દરવાજો તોડી નાખો. જોઈજો પેલા હાથ પકડીને બહાર કાઢો. જાવ ભાઈ, કયો કા અકાબા વાઈકું નથી ને? અતારો ચિરાગભાઈ દરવાજો ખોલો. દરવાજો ખોલો, વાઈગું નહીં ને? દરવાજો નથી ખુલતો. મારો ખુલશે. અંદરથી લોક જો. અંદરથી ખોલો, અંદરથી ખોલો. તો માતાજીની કૃપા અને પરિવારના પૂર્ણ અને આપ સૌના લોકોના આશીર્વાદથી મિત્રો અકાપા ગઢવીને કોઈ પણ ઈજા નથી થઈ. અને આજની અપડેટ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો. અને મારી આ યુટ્યુબ ચેનલ વિક્રમ ગાજીરાને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી નવી અપડેટ આપણી ચેનલમાં તમને જોવા મળી રહેશે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય માતાજી.